લોકસભા ચૂંટણીને લઈને મતદાન સંપન્ન થયું છે અને થોડા દિવસમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાનું એક નિવેદન સામે આવ્યું છે, જેના કારણે ભાજપમાં ભડકાની સ્થિતિ દેખાઈ રહી છે। તેઓએ પોતાનો બળાપો કાઢ્યો છે અને ટિકિટ કપાવવા બાદ પહેલીવાર નારણ કાછડિયાએ કોઈ પ્રતિક્રિયા આપી છે। સાવરકુંડલાના કાર્યક્રમમાં નારણ કાછડિયાના બગડ્યા બોલ, કોંગ્રેસમાંથી આવેલાઓને કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બનાવાતા હોવાનો આરોપ લગાવ્યો। પાર્ટીનું કામ કરનારાઓની કદર નથી થતી તેવો પણ આક્ષેપ કર્યો બીજેપી પર। અમરેલીના કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનું પણ નારણ કાછડિયાનું નિવેદન। ભાજપમાં મજબૂત ચહેરા હોવા છતાં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપ્યાનો પણ આક્ષેપ કર્યો। ભાજપે ભાજપના કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યા હોવાનો પણ આક્ષેપ। કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે? તો નારણ કાછડિયાએ પહેલા તો કાર્યક્રમમાં આ રીતનું નિવેદન આપ્યું ને ત્યાર પછી સ્પષ્ટતા કરી, સાંભળીએ। કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે, જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફૌજ છે, એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, છતાં પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી, એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ। તો ભાજપ નેતા અમરીશ ડેર જોડાઈ ગયા છે। અમરીશભાઈ, નારણભાઈનો ઈશારો કોના તરફ? તો વ્યક્તિગત રીતે એમણે જે રીતે કહ્યું છે તો એને બહુ સ્પષ્ટ જ કીધું છે કે એનો ઈશારો કઈ તરફ છે, તો મારા કરતા જવાબ એ જ આપ્યો છે, તો એ જ વ્યાજબી રહેશે એને જે જવાબ આપ્યો। અચ્છા અમરીશભાઈ, સીધો આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાંથી જે નેતાઓ આવે છે ભાજપમાં, તેમના કારણે ભાજપમાં રહેલા નેતાઓ કાર્યકર્તાઓને અન્યાય થાય છે। ક્યાંક તમને પણ સાણસામાં લીધા છે એ બાબતે? હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે નારણભાઈ પણ કસાયેલા આગેવાન છે, કાર્યકર્તા છે, ત્રણતમના સાંસદ છે, ભૂતકાળમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ એને કામ કર્યું છે। પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માનો કે છે એ લોકોએ જે કઈ નિર્ણય કર્યો છે સમજી વિચારીને જ કર્યો હોય, એટલે એ બાબતમાં મારે કોઈ ટીકા ટિપ્પણી કરવી એ મને આ સમયે વ્યાજબી નથી લાગતું। સભા બેઠકના ઉમેદવાર પર પણ તેમણે ટિપ્પણી કરી છે કે મજબૂત દાવેદારો હોવા છતાં પણ નબળા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના એ 3 ટર્મના સાંસદ રહ્યા છે, જિલ્લામાં એને 3 ટર્મ સુધી એને કામ કર્યું છે લોકસભાના સાંસદ તરીકે, તો એને કઈ કહ્યું છે તો એની રીતે એને વિચારીને કહ્યું છે। પણ હું એવું માનું છું કે જયારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જયારે કોઈ નિર્ણય કર્યો હોય તો એ બાબતમાં કોઈ પણ કાર્યકર્તાએ ટીકા ટિપ્પણીથી બચવું જોઈએ, એવો મારો વ્યક્તિગત મત છે, એવું હું માનું છું। અમરીશભાઈ, ખાસ તો આપ પણ આ વખતે પેટા ચૂંટણી લડ્યા છો અને ક્યાંક તમે ભાજપમાં ભળ્યા છો, ક્યાંક ઇમેજને લઈને તમારી સામે પણ સવાલો ઊભા થયા હશે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર છે આ? હું પેટા ચૂંટણી બેન લડ્યો નથી।
અને હું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયો ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કોઈ પ્રકારનો સોદો મેં કર્યો નથી. વાત માત્ર એટલી જ હતી કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ હું જ્યારે કોંગ્રેસમાં કાર્યરત હતો, કોંગ્રેસમાં ધારાસભ્ય પદે જ્યારે હું કાર્યરત હતો ત્યારે પણ મને જે પ્રકારનું આમંત્રણ હતું એ જ પ્રકારનું આમંત્રણ એમનું ફરી વખત હતું. અને જ્યારે રામ મંદિર જેવા મુદ્દા ઉપર પણ જે તે વખતે પાર્ટીનું જે સ્ટેન્ડ રહ્યું એ બધા મુદ્દાને આધારિત મારે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ મેં કરી છે. અને જે માન સન્માન પહેલા મને મળતું હતું એ માન સન્માન ત્યારે પણ મળ્યું અને આજે પણ મને મળી રહ્યું છે. ત્યારે હું એવું માનું છું કે અમરીશભાઈ, નારણભાઈએ કહ્યું કે કાર્યકર્તાઓ નિષ્ક્રિય રહ્યા છે, તો ક્યાંક તમને લગતા જે પરિણામો છે તેની પર પણ અસર દેખાશે કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાને લઈને? કારણ કે નારણભાઈનો દાવો છે કે નિષ્ક્રિય રહ્યા છે કાર્યકર્તાઓ. મને જો તમે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં અને ખાસ કરીને બીજી ત્રીજી સીટ ઉપરની તમે જો વાત જો કરતા હો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નિરસ રહ્યા છે, તો હું એવું માનીશ કે લોકોમાં પણ આ વખતે આ ચૂંટણી વનવે ગઈ છે. કારણ કે સમગ્ર દેશની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે રહી છે, અથવા તો કોમ્પિટિશનમાં પણ જ્યારે કોઈ ન હોય એવી સ્થિતિ લોકોમાં અને કાર્યકર્તાઓમાં હોય છે. અને કોમ્પિટિશન જ્યાં ન હોય ત્યાં સ્વાભાવિક છે કે લોકો ઓછા જાગૃત હોય છે, કાર્યકર્તાઓ ઓછા જાગૃત હોય છે. તો મને જો તમે પૂછતા હો કે આ વખતે વોટિંગ કેમ ઓછું થયું છે અથવા તો લોકોમાં નિરસતા કેમ હતી, તો માત્ર ને માત્ર એક લીટીમાં મારો વાક્યમાં જવાબ મારો એ છે કે જ્યાં કોમ્પિટિશન ન હોય ત્યાં ચોક્કસ પ્રમાણે વધુ ઉઠાતુઠી કે બીજું ત્રીજું રહેતું નથી. એટલા માટે સામાન્ય એકદમ શાંતિથી ચૂંટણી પૂરી થઈ હોય એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું. ઠીક છે.